હેલો એવરીવન, જય જિનેન્દ્ર. આજે આપણે બનાવવાના છે પાસ્તા સૂપ. તો એક બાઉલમાં પહેલાં પાસ્તા લઈ લઈશું. પાસ્તાને એકદમ સારી રીતે ચાળીને લેવાના છે અને પછી એને વોશ કરી લઈશું. અંદર અગર કાંઈ પણ ધણેલા કે કાંઈ પણ બીજી જીવાત હોય તો વોશમાં આપણને આઈડિયા આવી જશે. પાસ્તામાં સોલ્ટ અને ઓઇલ નાખીને એને બોઇલ કરવા મૂકી દઈશું. બીજી બાજુ આપણે આપણા વેજીસ રેડી કરી દઈશું. મેં રેડ, યલો, ગ્રીન કેપ્સિકમ લીધા છે અને ગ્રીન અને યલો ઝુકીની અને બેઝલ. જ્યાં સુધી પાસ્તા બોઇલ થાય છે ત્યાં સુધી આપણે આપણા વેજીસ સોતે કરી લઈશું. એક પેનમાં ઓઇલ નાખીને એમાં પહેલાં કેપ્સિકમ સોતે કરી દઈશું. કેપ્સિકમ થોડા સોફ્ટ થાય એટલે આપણે એમાં ઝુકીનીઝ એડ કરીશું, આપણી બેવ ગ્રીન અને યલો. ઝુકીની અને એ બધું સોતે થઈ જાય એટલે આપણે આપણી બેઝલ એડ કરીશું. હવે મારા હિસાબે આ પાસ્તા સૂપમાં બેઝલનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. બેઝલનું એક ફ્લેવર આવે છે જેનાથી પાસ્તા સૂપનો ફ્લેવર એકદમ એનહાન્સ થઈ જાય છે. તો પ્લીઝ તમે બેઝલ પાક્કો એડ કરજો. અને એને હાઈ પ્રોટીન બનાવવા માટે તમે એમાં પનીરના નાના નાના ક્યુબ્સ પણ એડ કરી શકો છો. બેઝલને બધું સોતે થઈ જાય એની પછી આપણે સૂંઠ પાવડર એડ કરીશું. સૂંઠ પાવડર એડ કર્યા બાદ આપણે એમાં ટમેટોની પ્યોરી એડ કરીશું. હવે આ ટમેટોની પ્યુરી કરતા વખતે મેં એની અંદર થોડું કેચઅપ અને થોડું રેડ ચીલી પાવડર નાખી દીધું હતું, જેનાથી ટમેટોનો કલર એકદમ રેડ આવે. તો બસ આ ટમેટો પ્યુરીને એકદમ સારી રીતે કૂક થવા દઈશું. એ કૂક થઈ જાય એટલે એની અંદર આપણે પાસ્તાનું પાણી નાખવાનું છે. પાસ્તાનું પાણી નાખ્યા પછી એમાં આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પેપર, ચીલી પાવડર આ બધું એડ કરીશું. અને કપોળનો પાસ્તા મસાલો આવે છે, એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે, તો તમે એ પણ એડ કરી શકો છો. અને પછી એક બોઇલ આવ્યા પછી આપણે આપણા પાસ્તા એડ કરી દઈશું અને એને કૂક થવા દઈશું એટલે પાસ્તામાં સૂપનો બધો ફ્લેવર આવી જાય. બસ કૂક થયા પછી તમે એને ગરમ ગરમ સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.